ઋષિએ જ્યોતિષ શાસ્ત્ર એ અદ્ભુત બનાવ્યું. દરેક ઋષિઓએ અલગ અલગ સબ્જેક્ટ પર વાત કરી. વેદ વ્યાસજીએ બધાને અલગ અલગ વિષયો સોંપ્યા. એનો મતલબ એમ નથી કે એ લોકો અલગ થયા. વિષયોનું સંશોધન, કે આમ કહ્યું તો આમ કેમ. અને નાભીથી આપણે જોઈએ છે કે નાભીથી આપણે આપણી માતા સાથે જોડાયેલા હોય છે અને એને નાભીથી અલગ કરવામાં આવે છે. ભગવાને પહેલા વિસર્ગ લીલામાં કહ્યું વનસ્પતિ સૃષ્ટિ બનાવી, પછી પ્રાણી સૃષ્ટિ બનાવી ને પછી માનવ સૃષ્ટિ બનાવી. તો દરેકના બચ્ચા એ પ્રાણી સૃષ્ટિમાં પણ એ નાભી સાથે જોડાયેલા હોય છે. એ અંદર હોય છે ત્યારથી એનું જીવન ચાલુ થઈ જાય છે. પણ આપણને સંશોધન આપણે પ્રકૃતિ પર કરીએ છીએ, પ્રાણીઓ પર કરીએ છીએ, એ આપણને ખબર પડે છે કે સાપનું આપણે ગળું દબાવી દઈએ, ખૂબ સુંદર એકડા શીખવ્યા ને કે 1 20, 2 20, 3 20. દાદાએ કાલે કહ્યું ને ખૂબ સુંદર વાત. તો એ 20 વિષધર સાપ જ્યારે એને લોકોને એમ લાગે છે કે મેં મારી નાખ્યા, પણ એનું છેલ્લે પૂંછડું હાલતું હોય તો આપણે એમ બોલીએ પણ છે સહજ ભાવે કે લાગે પૂંછડામાં જીવ છે હજુ. અને વાત સાચી છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને આ અધ્યાત્મ વિજ્ઞાન ફક્ત એ ધાર્મિકતા નથી, એની સાથે વિજ્ઞાને પણ ખૂબ પ્રયોગ કર્યા છે. પણ વિજ્ઞાન અને અધ્યાત્મનો એ સમન્વય કરીને જો આપણે એને સહેલું કરીને શીખવવામાં આવે તો ફક્ત બુઝુર્ગો માટે જ આ કથા ન થાય, પણ એ યુવાનો માટે પણ થઈ રહી. આપણા યુવાનો પણ બચી જશે. કે નાભીમાં જીવ હોય છે. અને આ મારા કેટલાય દ્રષ્ટાંત છે, અનુભવો છે કે જેને પમ્પિંગ કરીને જીવાડવામાં આવે છે કે હૃદય બંધ થઈ જાય પછી પણ આપણું જે પૂંછડું એટલે નાભી, એ નાભીમાં જીવ 10 મિનિટ પછી, મૃત્યુ પછી પણ 10 મિનિટ સુધી એમાં જીવ રહે છે. એ નિમિષા દીદીને પણ વિદિત છે, મમ્મીને પણ વિદિત કે અમારા ઘરમાં ભાભી કામિની કે જેમને પૂરો દેહ છોડી દીધો એવું લાગ્યા પછી બાજુના જ ટેબલ પર ડોક્ટર નું જમવા આવવું, આ યોગ બનવો, અને એમણે પમ્પિંગ કરીને હૃદય પર પમ્પિંગ કરીને આ નાભીને જાગૃત કરી, કારણ કે ત્યાં જીવ હતો. તેથી હજુ પણ 10 મિનિટ સુધી સંભાવના હતી કે જીવને આપણે પાછા લાવી શકીએ છીએ. કેવડી મોટી તાકાત છે. તો એટલે નાભી ચક્રને જીવન ચક્ર કહ્યું. અને એટલે ઓમનું ઉચ્ચારણ, કે ઓમના ઉચ્ચારણ માત્રથી આપણું નાભી કેન્દ્ર, હૃદય કેન્દ્ર અને મસ્તિષ્ક કેન્દ્ર ત્રણે જાગૃત થાય છે. આટલું ઓમ બોલવાથી. અને આપણે કોણ? તો શિવોહમ. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ તત્વ. ફક્ત માળા લઈને ન બેસાય તો આપણે બધાને મળીએ ત્યારે ઓમ શિવોહમ, ઓમ શિવોહમ આટલું પણ ચાલુ કરીએ તો આખા દિવસ દરમિયાન આપણે કેટલી વાર ઓમનું ઉચ્ચારણ કરી શકીએ. વિચારધારા, ભક્તિની રીત બદલવાની જરૂર છે. કે ભગવાન પાસે બેસીને જ નહીં, પણ આપણે જ્યાં પણ ફરતા હોય એ આપણને પ્રદક્ષિણા લાગે. જે આપણને વિચાર ઉભો થાય એ મંત્ર લાગે. પહેલાનું જીવન હતું પુરાણો કે જેમાં ફક્ત મંત્ર કામ કરતા હતા. પછી એ જ્ઞાન આગળ વધતું ગયું, એમાં એડિટિંગ થતું ગયું, તો મંત્ર પછી તંત્ર આવ્યું, તંત્રમાં મંત્ર આવ્યું, અને મંત્ર પછી યંત્ર આવ્યા અલગ અલગ.